જય શ્રી કૃષ્ણ, જય માતાજી દર્શકો મિત્રો. તો અમે હવે મામાના ઘરેથી હવે બીજા મામાના ઘરે જઈએ છીએ. અમે નયનભાઈને લઈ લીધા છે યારે પાછા મને બ્લોગમાં જોતા આવીશો બીજી વાર. પહેલી વાર આવેલો. હા એમ તો આ કંઈક આપણો આડા ખાબોચિયા વાળો રસ્તો છે, આમાં આપણે જવાનું છે. Sol y arena, oh so bright, baila conmigo toda la night, el ritmo suena. તો આ છે અમારા મામાની વાડીનો ભૂરો. એને મારી સાથે મસ્તી કરવા બહુ જોઈ શકો છો. એ મારી સાથે મસ્તી જ કરતો હોય છે. આ પૂરો છે મારો એવો થઈ ગયો છે હવે. તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ વાડીયા મામાની. આ છે અમારા મામાની કંઈક આવી વાડી. અને ખેતરમાં આપણે શું કહેવાય ખાતર નાખ્યું છે બધા કાલે ધાબળીએ એમાં ઘણા ખરા થાકી ગયા છે બધા. તો આવી ગયા છે નયનભાઈ. આજે આપણે અમારે કરવાની છે ઓળા રોટલાની પાર્ટી. શું કહું નયનભાઈ? રાતે સેવ વડા અને રોટલા પાર્ટી મારા કાકાની વાડી ને બધા આવે છે. વિવેકભાઈ ના ઉભા છે, ફોન કરે, ફોન ઘર નીકળતા મામાનું ઘર ને અમે જો મામાને બધા લીંબુડી જોવે છે ને પૂરો બેઠો છે. એક ભાઈ લેવાનું બાકી છે અને વાટે તો બધા ઝઘડે છે. અહીંયા છે મામાની વાડીનું આવું કંઈક લોકેશન ને જોઈ શકો છો તમે. સરસ મજાની મામાની વાડી છે. તો ગાઈઝ આ અમારે બેન આવી ગયા છે ને એ રીંગણા શેકવાની તૈયારીમાં છે. બીજી વાર આવે છે. હા એમ ને મામા જો અમારે ખાટલો ઢાળો છે વાડીએ. તમે જોઈ શકો છો. છે કઈ મામાને બળતરા? કયો કાક મામા બે શબ્દ કયો. હા એમ આ અમારા દેશી ગામડાની મોજ. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છીએ અમે મામાની વાડીએ અને એમ ખેતરમાં મસ્ત મજાનો ખાટલો ઢાળો છે ને બેઠા છીએ. આ છે અમારા મામા. મામા કયા બે શબ્દ મામા કયો? વાહ ભાણા વાહ. અમારો બોલા પછી અમારે બોલવાનું શું હોય? કાંઈ વારો થોડો આવવા દે. ભાઈ નયનભાઈ બેઠા છે ને કે બે શબ્દ નયનભાઈ. આજે છે સાંજે ઓળાનો પ્રોગ્રામ. આજ બધા ભેગા થયા છે. કમલેશ સવા છે, સાહિલ ભીલ પોતે આજ આવ્યા છે મળવા, અમને મળવા. હું સુરત થી આવેલો. આજ હવે કઈથી અહીંયા મોજ કરવાની છે, તો બના રહેજો અમારા બ્લોગમાં. તો ફાઇનલી ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ ઓળા રોટલા ઓળા શેકવા. એના માટે આપણે મસ્ત મજાનો વાડીમાં જો ભઠ્ઠો કરી નાખ્યો છે. નયનભાઈ જો તાપ કરે છે. નયનભાઈ તાપ કરો ભાઈ મસ્ત મજાનો. આપણા રીંગણા શેકાય. તો ફાઇનલી ગાઈઝ અમે થોડો ઘણા ફોટો સેશન કર્યા છે અને અમે હવે આવી ગયા છીએ વાડીએ. અને આજે અમારો પતંગ ચકાવવાનો મૂડ હતો એ બેકાર થઈ ગયો છે. અમે એક પતંગ ચકે છે, તમને હમણાં દેખાડી. તમે જોઈ શકો છો. એનું કારણ છે કેમ કે આ પતંગ ચકાવવાનો પ્લાન કેન્સલ થયો, કેમ કે આપણે આજ અહીંયા પ્રોગ્રામ હતો. ઓલી એક પતંગ શકે છે. આ પતંગ શકે છે અમારે તો અમારો જીવ બળે છે ફૂલ. સાહિલભાઈ ને એવો જીવ બળે છે ને કે વાત. આ અમારા સિસ્ટર છે જે નાના છે અમારી બધા કરતા ને મારી સગી બેન, મારા મામાની છોકરી એટલે મારે નાની બેન, બરોબર ને. અત્યારે દી આથમી જો ખૂબ સરસ મજાનો. અને મારા પપ્પા મને હાથ કાઢે છે એટલે અમે જઈએ છીએ ત્યાં. ગાડી આટલું ડખા થઈ ગયા છે. અમારે સૂર્ય આથમી જશે સરસ મજાનું ખૂબ સરસ વાતાવરણ. આવું કંઈક વાડીનું વાતાવરણ છે અમારે. તમે જોઈ શકો છો. અમે તો બધા ગાડી લઈને આવે છે. નયનભાઈ ને સાગરભાઈ ને હવે અંદર જાય છે. બસ લેવા તમારો મુસ્કટ પડી તો તમારો શર્ટ નો બગડ્યો છે. તો સરસ મજાનો ઓળો શેકાઈ ગયો છે અને પોલવાનું કામ લઈ લીધું છે ધીમે ધીમે. અને આ છે આપણો રીંગણા અને ઓળા. તો ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ ધવાડા જોવા. આ જો ઓલી વચ્ચે તમને જીડી લાઈન દેખાય છે. આ જો નોર્મલી દેખાય, બહુ એટલી બધી ડાર્ક નથી. જો આ નયનભાઈ ધવાડા જોવા જાય છે. નયનભાઈ શું કહું ધવાડા જો આપણે હવે ધવાડાને રજા આપવાની છે. ધવાડાની લાગણીને છિન્ન ભિન્ન કરવા આવે છે. આ કંઈક અમારા મામાની વાડી છે સરસ મજાની ને અમે જઈએ છીએ હવે. તમે જોઈ શકો છો. આ અમે જઈએ છીએ ધવાડાની લાગણી છિન્ન ભિન્ન કરવા. અને અમે બધા ઘણા મિત્ર, ઘણા મામા ફઈના બધા ભાઈઓ બધા ઘણા સમય પછી બધા ભેગા થઈ ગયા છીએ. તમે જોઈ શકો છો. આ કંઈક છે આપણે આવી વાડીનો નજારો. તો મિત્ર અમે આવ્યા હતા ધોળાની લાગણી ચિંદ ભિંદ કરવા.
પણ અમે જેટલું ધોળાની પાસે જાય ને એટલું દૂર જાય એટલે અમને ખબર નથી પડતી કે હવે કરવું શું, એટલે અમે અહીંયાથી અમારા ડગલા પાછળ લઈ છીએ. તો દર્શકો મિત્રો, નયનભાઈ જો આપણે ફૂંક મારી રહ્યા છે અને એને લાગી જાય ધવાડો. જગ્ગો જતા એના પાવર આવી જાવ છે. આ વિવેકભાઈ બેઠા છે. વિવેકભાઈ કેવા તમે બે શબ્દ કેવા છે? એ હારું છે આપણે તારે નહોતા નકર પાણા મારે કોકને મરી જાય. વાહ બાપુ વાહ. તો મિત્રો અમે આવી ગયા છીએ શાળાની ઠંડીમાં ગરમા ગરમ તાપડી લેવા. ને નયનભાઈ બપોરે કંઈક બોલતા હતા. કેવું બોલતા હતા વિવેકભાઈ? મીઠું મીઠું અને આપણે મહેમાનો એટલે તાન રાખવું પડે એટલે થોડાક વખાણ કરવા પડે. સાહેબ થોડું હળગ એવું લેતો તાપણું થાય એવું. તો તાપડામાં આપણી પાસે છે નહીં એકચ્યુઅલી બળતણ, બરોબર? હવે જરીક જરીક નાખી છે ધીમું ધીમું જે છે એ હાલ ને એક ગીત બીત ગા તાપણી હોય એવું. તારા ઓરિજિનલ અવાજમાં હા ઓરિજિનલ એ ઓલી શાયરી બનાવી ખબર? ઓલો પરેશ રાવળ બનાવે કોણ કોણ આપણે ન ઓળખતા, સોરી કે અંધારામાં અર્જ ક્યાં હે. હા કે અર્જ ક્યાં હે તારી પાસે 35 નો છે જેને જેને જોવા માટે અમે શેરીએ હો આટા મારતા. ભાઈ ભાઈ જેવો જેને જોવા માટે અમે શેરીએ 100 આટા મારતા. કેટલા? 100. એક નસીબદાર આવીને 7 ફેરામાં લઈને ગઈ. ભાઈ જેવું લાગે આપણે હવે શાળાની તાપણી મસ્ત મજાની જામી હોય ભાઈ. ને આ ઓળા રોટલાની પાર્ટી અમારે છે આજે ને અમે સરસ મજાનું આયોજન કરીને બધા બેઠા છીએ. એ બધું માઈ ગયું ફાયદો પડે. હાસો બોલો ને ફાયદો છે યા સાગરા સિવાય કોઈ ન હોય. ફાઇનલી ગાઈસ અમે બધા તાપણીની તો આવ છિન્ન ભિન્ન કરી નાખી છે. થોડાક વિવેકભાઈ પાસે આવજો કારણ કે અત્યારે અંધારું થઈ ગયું છે ફૂલ ને અમારી લાઇટ છે થોડીક ડીમ કારણ કે ચાર્જિંગનો અભાવ છે અહીંયા ને લાઇટ પણ છે નહીં. તો અમે નીન હા જો સાગરભાઈ સરસ મજાનો જુગાડ આપણે વાપરી દીધો છે, તમે જોઈ શકો છો. એકચ્યુઅલી માં નાની અલો સિંખારી પણ મોટો આગની નાની ચિનગારી પણ મોટો આગનો ભડાકો લઈ શકે છે. નાનું પણ નાગનું બસું જેવું છે. નાનું પણ નાગનું બસું. હવે રહેવા દે વિડીયો, મારે ખાલી ખોટું અત્યારે ભૂખ લાગી તાંબડતો. અમે આવી ગયા છીએ તાપણી કરવા માટે. સાગરભાઈ ને એટલી ઠંડી વાય છે ને કે જેના કારણે આપડા કોળામાં પી ગયા. જોઈ શકો છો તમે આવજો તો કેટલો તાપ કર્યો ફૂલ તાપણી માંથી તાપણો કર્યો. શું કર્યું? તાપણો કર્યો. બસ સગરા ઉંબાડિયા કરો પછી કઈ કેતા નહીં હો. તો દર્શકો મિત્રો, મારા મામી એ બનાવી નાખ્યા છે, તળી નાખ્યા છે મરચા. તો મરચા એવી તો મામી હવે શેકશે. હા હાથી લકડું તો અમારા બાજુમાં છે. તો કઈક મામી કહેશે, બે શબ્દ કયો મામી? બધા ભામ બધા બેઠી છે, અડધી ભામ આમ છે અને અહીંયા બધા વડીલા બેઠા છે અને બેઠા જો અહીંયા મસ્ત મજાના રોટલા થાય છે ને અહીંયા બધું જો મસ્ત મજાનું થઈ જાય છે ને અહીંયા જો ઓલા રોટલા મસ્ત મજાના થઈ ગયા છે. તો દર્શકો મિત્રો, અમે આવી ગયા છીએ મારા મમ્મીના મામાની વાડીએ અને મારા મામા અને એના મામા બધા ભેગા થઈ ગયા છે અને કરી છે અમે ઓળા રોટલાની પાર્ટી. આ છે મારા મામા કહેશે બે શબ્દ. આ છે મારા મામા. અમે આવી ગયા છે આજ એની વાડીએ, બરોબર. અને આજ અમારે કરવાની છે ઓળા રોટલાની આજ પાર્ટી. બધા ભેગા જ્યાં છીએ અમે ભારુડા. હા એમ.
આજ મામાની વાડી આજ જલસો કરવાનો છે વાલામાં ક્યાં બેસું વાલામાં શરમાઈ ગયા છે આની પહેલાના વિડીયો પણ જોયો તમે કેટલું પહોંચતા આજ તો દામસ ભેગું છે એમાં કારણે બોલવામાં શરમ લાગે છે તો હવે આપણે પોળા રોટલાની પાર્ટી કરી છે તો ખાઈ તમને લઈએ બધાને પાર્ટી દેખાડીએ છીએ અમે બરોબર હા બસ ફાઇનલી ગાઈસ અમે હવે જમી લીધું છે ને હવે અમારે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છીએ ને હવે નયનભાઈ ઠંડી છે ફૂલ તો બહુ ઠંડી વાય છે કારણ કે જમાઈ ગયું છે ને અમે લાવ્યા નથી કોટ ને સાગરભાઈ તો ફૂલ તૈયારીમાં હા, એમ. બધા રવાડા બેઠા થઈ જવાના છે મામા કે છે તો ફાઇનલી ગાઈસ અમે જઈએ છીએ મામાના છોકરાઓને બધાને મૂકવા આવો કંઈક આપણે મંજિલ તરફ જવાનો રસ્તો છે રાણીવાડા જાય છે અત્યારે રાતના વાગી જશે 8:15 પણ આવો કંઈક ટાઈટ રહી છે અને હારે અમે સવારમાં કોટ નહોતા લાવ્યા એના કારણે અમે ટાઈટ પણ વાય છે થોડીક તમે જોઈ શકો છો આવો છે રસ્તો આવી એક નેળ છે આપણી ભાઈ ભાઈ આ ગાડી આ ટીવીએસ ભાઈ 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 કે અર્જ કિયા હે હવે બંધ કરો આપણે આવી ગયા છીએ મામાના ઘરે અને આવશે આપણા મામા વિક્રમભાઈની રૂમ નહીં સોરી વિશાલભાઈની રૂમ છે કા અહીંયા છે આપણે માવા માટેની સ્પેશિયલ શું કહેવાય કટર મશીન છે સોપર એક આપવાનું અને અહીંયા માવાની તમામ વસ્તુ મળી રહે તમારે કઈ માવાનો ઓર્ડર દેવો હોય કહેતો નયનભાઈની બેટરી લો થઈ જશે તો હવે એની પાસે બોલવાની કઈ શક્તિ નથી એ હવે આપણને પાવર દેખાડે છે કારણ કે એનું ઘર છે એટલે મેં કહી દીધું છે કે ઘર પાસે કૂતરા બળ કરી દે બરોબર ફાઇનલી ગાઈસ હવે માવો ખાઈ લીધો છે જમવાનું જમી લીધું છે અને હવે થોડીક વાય છે ટાઈડ હવે જવાનું છે અમારા ઘરે તો શું કેવું છે મામા ઠંડી બહુ પડે છે અહીંયા બરોબર બધું ટાઢું વાતાવરણ થઈ ગયું છે ઓળો દાદા ખવાઈ ગયો બરોબર એટલે ઘરે જવાય એમ છે નહીં પણ ઘરે જવું પડે એમ. એમાં કઈ હાલ એમ છે એમાં યાર પછી કોટ કેવું કાંઈ લાવ્યા જ કોર્ટ નથી કઈ લાવ્યા નથી અને અમારે ઘણું બધું અંતર કાપીને જવાનું આ છે જવાનું છે થોડીક ઠંડી ખાશું બરોબર બરોબર તો બરોબર તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો બધાને ડાયરાને જય માતાજી જય માતા